હેલો પેરેન્ટ્સ મિત્રો. મિત્રો, રિસન્ટમાં મેડિકલ સાયન્સના એક રિસર્ચ સર્વેનો રિપોર્ટ મારે વાંચવામાં આવ્યો અને તે રિસર્ચ સર્વેના રિપોર્ટના અમુક અંશો હું તમારી સાથે શેર કરવા માગું છું. ફ્રેન્ડ્સ, એ જે સર્વે રિસર્ચ હતો તે ટોડલર્સ માટેનો હતો, મતલબ 5 વર્ષ અને 5 વર્ષથી ઓછા ઉંમરના બાળકો પર થયેલો એ એક સર્વે રિસર્ચ હતું. અને તેના પરથી જાણવા મળ્યું છે કે ટોડલર્સ કે જે લોકો ડે ટુ ડે બેઝ ઉપર સ્ક્રીનનો યુઝ કરે છે એ બાળકોની અંદર એક રિસ્ક જોવા મળ્યું કે ધેર સ્પીચ ઇઝ ડિલેડ બાય ઓલમોસ્ટ 49%. તે બાળકોની અંદર બોલવાનું સ્પીચ જે છે એ સ્પીચ લગભગ 49% જેટલી ડિલેડ શરૂ થતી જોવા મળી. આ ઉપરાંત એ બાળકોના જ્યારે બ્રેઇનના સ્કેન્સ, MRI સ્કેન્સ જોવામાં આવ્યા તો ખ્યાલ આવ્યો કે આપણા બ્રેઇનની અંદર જે 2 પ્રકારના મેટર્સ હોય છે, ગ્રે મેટર એન્ડ વ્હાઇટ મેટર, જેને આપણે સફેદ દ્રવ્ય અથવા તો ગ્રે દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. એ વ્હાઇટ મેટર જે છે એ વ્હાઇટ મેટરનું ડેવલપમેન્ટ પ્રોપર નથી થતું અથવા ડિલેડ થાય છે. હવે આ વ્હાઇટ મેટર જે હોય છે આપણા બ્રેઇનની અંદર આવેલું, એ વ્હાઇટ મેટર જે છે ઇટ ઇઝ વેરી મચ ક્રુશિયલ એન્ડ ક્રિટિકલ ફોર ધ લેંગ્વેજ એન્ડ ફોકસ એન્ડ લર્નિંગ એબિલિટી ઓફ અવર ચિલ્ડ્રન. એ આપણા બાળકોના લેંગ્વેજ, ભાષાના ડેવલપમેન્ટ માટે, તેમના ફોકસ, ધ્યાન, કોન્સન્ટ્રેશન માટે અને તેમની લર્નિંગ એબિલિટી ડેવલપ કરવા માટે અત્યંત મહત્ત્વનું હોય છે. તો એવા બાળકો કે જે હજી 5 વર્ષ કે 5 વર્ષથી નાની એજમાં છે અને એ એજમાં પણ એ લોકો ડેઇલી કોઈ પણ ફોર્મમાં સ્ક્રીનનો યુઝ કરે છે, એ ટીવી હોઈ શકે, મોબાઈલ હોઈ શકે છે, ટેબ્સ હોઈ શકે, લેપટોપ ઓર વોટ્સોએવર, તો એ બાળકોની અંદર આ પ્રકારના રિસ્ક ફેક્ટર્સ ડેવલપ થતા જોવામાં આવી રહ્યા છે. સો મારી એક બહુ હમ્બલ રિક્વેસ્ટ છે એવા પેરેન્ટ્સને કે જે લોકોના બાળકો અત્યારે હજી ટોડલર એજમાં છે, 5 યર્સથી ઓછી એજમાં છે, સો પ્લીઝ પેરેન્ટ્સ બી કેરફુલ અબાઉટ ધીસ પોઈન્ટ એન્ડ પ્લીઝ થિંક અબાઉટ ઇટ.